નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં મિત્રો. તો મિત્રો, આજે તમારા માટે એક ખૂબ સરસ અને લેટેસ્ટ અપડેટ લઈને આવી ગયા છીએ. તો શું છે આજની અપડેટ અને આજના વિડીયોમાં શું આપણે જોવાના છીએ? તો મિત્રો, આજનો ટોપિક છે આપણો કે પોલીસ કોન્સ્ટેબલની નવી અપડેટ આવી ગઈ છે. લેટેસ્ટ અપડેટ, પોલીસ કોન્સ્ટેબલ લેટેસ્ટ અપડેટ 2025 ની શું છે અપડેટ? તો આજના વિડીયોમાં એ જ વાત કરવાના છીએ. આપણે મુખ્ય 6 મુદ્દા જોવાના છીએ કે ઘણા બધા ઉમેદવાર મિત્રોની આપણા યુટ્યુબ ચેનલ અને વિડીયોમાં કમેન્ટ આવી હતી કે સર આમાં જ્યારે એના માર્ગ જોવા હોય, ઉમેદવારોને માર્ગ જોવા હોય તો ક્યારે જોઈ શકશું, અને મેરિટ લિસ્ટ ટાઈપ ક્યારે આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે, આ ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે, અને શું સર નવી પોલીસની ભરતી આવશે કે નહીં? તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ. તો જે પણ ઉમેદવાર મિત્રો, જે પણ મારા ખાખીના યોદ્ધાઓ, મારા કલેજાઓ, મારા સીઓ જે પણ વિડીયો જોઈ રહ્યા છે, નવા મિત્રો જોડાયા છે આપણી યુટ્યુબ ચેનલ પર, એ ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, વ્લોગ ઇન્ડિયા નોલેજને, અને બેલ આઇકનને ઓન કરી દે. વિડીયોની માહિતી તમને ગમે તો લાઈક જરૂરથી કરજો. તો આજના મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ છીએ અને આપણે જોવાના છીએ મુખ્ય 6 મુદ્દા. તો પોલીસ કોન્સ્ટેબલની નવી અપડેટ આવી ગઈ છે. અમને મળતી માહિતી મુજબ તમને જણાવવાના છીએ કે શું પોતાના એટલે કે ઉમેદવારો માર્ક ક્યારે જોઈ શકશે, મેરિટ લિસ્ટ ક્યારે આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે, અને અંતિમ પરિણામ ક્યારે આવશે, અને ઉમેદવારને નિમણૂક પત્ર ક્યારે આપવામાં આવશે, અને ટ્રેનિંગ ક્યારે થશે મિત્રો. એટલે આપણે મુખ્ય 6 મુદ્દા જોવાના છે મિત્રો, બરાબર. તો એ 6 મુદ્દા પર વાત કરીશું કે ઉમેદવાર પોતાના માર્ક ક્યારે જોઈ શકશે. તો હા મિત્રો, તમે તમારા માર્ક 1 જુલાઈથી તમારા માર્ક જોઈ શકશો. પોતાના ઉમેદવારો, મારા ખાખીના હોદ્દાઓ, મારા ખાખીના મિત્રો અને મારા કલેજાઓ, તમે તમારા માર્ક 1 જુલાઈ જોઈ શકશો. અને એનું મેરિટ લિસ્ટ મિત્રો ઓગસ્ટમાં, એટલે કે ઓગસ્ટમાં તમારું મેરિટ લિસ્ટ આવી જશે. આગળ જોઈએ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન મિત્રો સપ્ટેમ્બરમાં, ઓગસ્ટ પછી સપ્ટેમ્બરમાં એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. અને અંતિમ પરિણામ મિત્રો ઓક્ટોબરમાં. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અંતિમ પરિણામ ક્યારે થશે. તો અંતિમ પરિણામ ઓક્ટોબરમાં થશે. એટલે કે આખી પોલીસ ભરતીની જે પ્રક્રિયા છે, પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી હતી તેની સંપૂર્ણ જે ભરતી પ્રક્રિયા છે એ ઓક્ટોબરમાં પૂરી થશે. અને ડિસેમ્બરમાં તમને મિત્રો જે નિમણૂક પત્ર આપવાના હોય છે એ ડિસેમ્બરમાં નિમણૂક પત્ર આપી દેશે. અને તમારી જે ટ્રેનિંગ ચાલુ થશે, પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ જ્યારે ચાલુ થશે, તો ટ્રેનિંગ ક્યારે ચાલુ થશે? તો હા મિત્રો, 2025 સમાપ્ત થઈ જવાનું છે અને 2026માં તમારું ટ્રેનિંગ ચાલુ થઈ જશે. તો બીજા ઉમેદવાર મિત્રોની એક ખાસ સૂચના આપવાની છે કે હા, ઘણા મિત્રોની કમેન્ટ આવતી હતી કે પ્રોવિઝનલ આન્સર કી તો આવી જ ગઈ છે મિત્રો. તો ફાઇનલ આન્સર કી ક્યારે આવશે સર, એવું કહેતા હતા. તો સર કહે છે કે ફાઇનલ આન્સર કી અમને માહિતી મળી ગઈ છે અને આજે જ આ માહિતી મળેલી છે મિત્રો. તો ફાઇનલ આન્સર કી મિત્રો 30 જૂને તમારી ફાઇનલ આન્સર કી મિત્રો આવી જવાની છે. અને હા, ઘણા ઉમેદવાર મિત્રોની એવી કમેન્ટ આવતી હતી કે સર પોલીસ ભરતી નવી પોલીસ ભરતી આવવાની છે. તો હા મિત્રો, ચોક્કસ આવવાની છે. જે પણ ઉમેદવાર મિત્રો અત્યારે મહેનત કરી રહ્યા છે, મહેનત ચાલુ જ રાખવાની છે, મૂકી દેવાની થતી નથી મારા કલેજાઓ અને મારા ખાખીના યોદ્ધાઓ. તો હા, 8,000 જેવી નવી પોલીસ ભરતી આવી રહી છે, પોલીસની ભરતી થવાની છે 8,000 જેટલી. તો જે પણ મારા ઉમેદવાર મિત્રો, ખાખીના યોદ્ધાઓ, આ વખતે જેના પાર્ટી એમાં અને પાર્ટી બીમાં જેના ઓછા માર્ક થાય છે કે એવું લાગે છે કે આ વખતે અમે રહી જશું, તો એ મિત્રોએ હાલ જે તૈયારી કરી રહ્યા છે, તો એ લોકો ઉમેદવાર મિત્રોને ખાસ સૂચના કે ઉમેદવાર મિત્રો તમે હાલ જે તૈયારી કરી રહ્યા છો તો તૈયારી કરવાનું મૂકવાનું થતું જ નથી. આ વખતે આપણે 2025 કે 26માં આપણે ખાખી પહેરીને જ રહેશું, ખાખીના યોદ્ધા બનીને જ રહેશું. તો મારા કલેજાઓ, 8,000 નવી વેકેન્સી આવી રહી છે. એ અંદાજે મારા ખ્યાલથી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એની ભરતી થઈ જશે. ઓફિશિયલી જાહેરાત થશે, જ્યારે બી થશે તમને માહિતી આપી દેશું. એટલા જ માટે કહીએ છીએ મિત્રો કે આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને ઓન કરજો, જેથી જે નવી માહિતી આવશે પોલીસ ભરતીની લગતી કોઈ પણ નવી માહિતી આવશે તો આપણી યુટ્યુબ ચેનલ પર એના વિડીયો અને લાઈવ સેશન પણ કરવામાં આવશે મિત્રો. તો
તો આજની મોટી અપડેટ હતી કે પોલીસ કોન્સ્ટેબલની નવી અપડેટ શું હતી. તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની નવી અમને માહિતી મળી છે કે ઉમેદવારો માર્ક 1 જુલાઈથી જોઈ શકશે અને મેરિટ લિસ્ટ આપણું ઓગસ્ટમાં આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સપ્ટેમ્બરમાં થશે અને અંતિમ પરિણામ મિત્રો ઓક્ટોબરમાં આવી જશે. એટલે તમારી ભરતી પ્રક્રિયા પોલીસ કોન્સ્ટેબલની પૂરી થઈ જશે અને ઉમેદવારને નિમણૂક પત્ર ડિસેમ્બરમાં આપી દેવામાં આવશે અને એની ટ્રેનિંગ જે છે 2025 પૂરું થશે એટલે 2026માં જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં તમારી ટ્રેનિંગ ચાલુ થઈ જશે અને મારા ખાખીના યોદ્ધાઓ તમે પોલીસ કોન્સ્ટેબલ બની જશો. તો હાલ જે ફાઇનલ આન્સર કી આવવાની છે 30 જૂને આવી જવાની છે અને જે પણ ઉમેદવાર મિત્રો આ વખતે પાર્ટ એમાં પાર્ટ બીમાં ઓછા માર્ક થાય છે એમને ચિંતા કરવાની જરૂર નથી. બીજી પાછળ પોલીસની ભરતી આવી રહી છે, તો મિત્રો તૈયારી કરતા રહેજો. બરાબર. તો આજના વિડીયોમાં આપણે વાત કરી પોલીસ કોન્સ્ટેબલની જે નવી લેટેસ્ટ અપડેટ અમને મળતી માહિતી મુજબ જે હતી એ અમે તમને રજૂ કરી છે તમારા આગળ. તો આવી જ અવનવી પોલીસ ભરતીની માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને ઓન કરી દો. અને માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય હિન્દ, જય ભારત મિત્રો.